જો મિત્રો કપાસમાં થ્રિપ્સનો એટેક જોરદાર છે. થોડું ભેજવાળું વાતાવરણ છે, જમીન ટાઢી છે, દવા માંડ કરીને છંટાય એવું છે. એટલે આપણે આ દવા ચાલુ છે, આપણો ખેડૂત છાંટે છે, મળીએ એને. ઉભો રે. આ મોઢે શું બાંધ્યું છે? માસ. તે માસ તને અહીંયા દાઢીએ લગાવવા આપ્યું છે કે આપણે આમાં મોઢે લગાવવા માટે આપ્યું છે? મોઢે લગાવવા આપ્યું. તો પછી આ મોઢે લગાવીને હરખી રીતે મારા ભાઈ હાલો લગાવી દે. બસ આ ખાસ ધ્યાન રાખજે, જ્યાં સુધી દવાનો પંપ ચાલુ હોય ત્યાં સુધી આ મોઢેથી માસ્ક ના ઉતરવું જોઈએ. હા, નહીં ઉતારવું. બરોબર? હા. ભલે કર ચાલુ હાલ. તો મિત્રો આનું ખાસ ધ્યાન આપજો. આ લોકો આટલી બધી બેદરકારી રાખે છે, પણ આવી બેદરકારી ન હોવી જોઈએ. ખાસ તો આપણા જે કંઈ ખેડૂતો કે મજૂરો જે કંઈ દવા છાંટતા હોય એમને આ રીતનું માસ્ક દવાવાળો ફ્રીમાં આપતા જ હોય છે, અને ના આપતા હોય તો બજારમાં મળતા હોય છે, લાવી રાખજો. જો આમને નાના બાળકો હોય છે અને આ જે કંઈ દવાઓ આપણે જે કંઈ છાંટી છે ને મિત્રો, એ બધી હાઈ પોઈઝનવાળી હોય છે. એટલે આની માત્ર જૈન ઉડે કે એના હવામાનમાં સંપર્કમાં આવવાથી મિત્રો આની અસર થઈ જતી હોય છે આરોગ્ય ઉપર. એટલે થોડું વિશેષ ધ્યાન આપજો આ લોકોનું. આમને પણ નાના બાળકો હોય છે. માત્ર આપણા સ્વાર્થ ખાતર આપણે આટલી બધી બેદરકારી રાખવી એ વ્યાજબી નથી મિત્રો. એટલે ખાસ આ પ્રમાણે આનું પણ એક ધ્યાન આપજો મિત્રો. આવી રીતે કોઈ પણ મજૂર માસ્ક વગર દવા છાંટતો હોય ને તો એને માસ્કની વ્યવસ્થા ખાસ કરી આપજો મિત્રો. એક જવાબદાર ખેડૂત તરીકે આ પણ એક આપણી ફરજમાં આવે છે. જો ઘણા મિત્રો હવે વળી પાછા વિડીયો જોઈએ અને ઘણા મિત્રો આપણને પૂછતા હોય છે કે પ્રકાશભાઈ થ્રિપ્સમાં કઈ દવા તમે છાંટો છો? એટલે મિત્રો દવાનું એવું છે કે આપણે જે શરૂઆત કરી છે એટલે બહુ ખાસ રિઝલ્ટ આવ્યા પછી આપણે જણાવશું. કારણ કે એમનામ તમને જણાવી અને એનો કોઈ મતલબ નહીં. કારણ કે કોઈ ખેડૂતો, ઘણા બધા ખેડૂતો આપણું અનુકરણ કરતા હોય છે અને આપણે જણાવી દવા કદાચ છાંટતા હોય પણ કદાચ એનું રિઝલ્ટ ના આવે બધું આ થ્રિપ્સના હાઈ એટેકને કારણે, તો પછી ખેડૂતના ખીચાને ખંભા બે તૂટતા હોય છે. એટલે આપણે જણાવશું આને રિઝલ્ટ કેવું આવે છે. અત્યારે છાંટવાનું ચાલુ છે અને 2 દિવસ પછી જે રિઝલ્ટ આવશે તો આપણે દવા સાથે જણાવશું કે આ દવાનું આવું રિઝલ્ટ છે. એટલે મિત્રો 2 દિવસ પછી જોડાયેલા રહેજો મિત્રો. આપણે આ દવાના 2-3 પ્રકારની દવા આપણે અલગ અલગ છાંટી છે. એટલે એનું રિઝલ્ટ આવશે પછી આપણે જણાવશું કે કઈ દવા સારી છે. એટલે આ છાંટજો એમ. અને આમ પણ ગરમીનું પ્રમાણ અત્યારે થોડુંક સૂર્યનારાયણ નીકળ્યા છે એટલે થોડુંક વધારે છે અને બહુ એવો પવન છે નહીં. એટલે આ ગરમીમાં દવાની થોડી વધારે અસર થતી હોય છે. એટલે મિત્રો થોડુંક ખેડૂતો કે મજૂરો ઉપર ખાસ ધ્યાન આપજો.